તો આજે રાજ્યની અંદર જે વરસાદ નોંધાયો છે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। સવારે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદની આગાહી છે। 8 વાગ્યા સુધીમાં 36 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। તો વઘઈની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં થયો છે। તો મોરવા હડફની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ત્યારે આહવાની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારના વરસાદી આંકડા છે। સુબીરની અંદર પણ 1.25 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। તો ઉચ્છલમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। સવારે 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। અહીં લુણાવાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં જ વરસી ચૂક્યો છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ત્યારે લીમખેડામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સિંગવડમાં પણ 0.5 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં થયો છે। 36 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં ગોધરા અને વાંસદામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ શહેરા દેવગઢ બારિયામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। 36 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ આજે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધુ વઘઈમાં 4.5 ઇંચ જેટલો વરસાદ સવારમાં વરસ્યો છે। મોરવા હડફમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। આહવાની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો આ તરફ સુબીરમાં પણ 1.25 ઇંચ વરસાદ થયો છે। મધ્ય ગુજરાત અને ડાંગની અંદર વરસાદની આગાહી છે, ત્યારે ઉચ્છલમાં પણ 1.25 ઇંચ વરસાદ।